નમસ્કાર મિત્રો, આપણે એક ફરી નવા રિઝલ્ટ સાથે આજે પાંથાવાડા ગામથી ફરી એક નવા રિઝલ્ટ સાથે આવ્યા છીએ. તો આપણે એમના જ મોઢે સાંભળીએ એમનું નામ શું છે, કયા ગામના છે અને એમને શું ફરક પડ્યો છે, કઈ તકલીફ માટે આ રેનેટસ નોવા વાપરી છે. સો પ્લીઝ. મારું નામ મગાભાઈ ધનાજી રેબારી. મેં આ રેનેટસ 20 દિવસથી લઉં છું, પણ જે મારી બીપી 140 રહેતી હતી એમાં મેં દવા લીધાથી મારી બીપી 110 અંદર બતાવે. એમ કે તમે હવે બીપીની ગોળી લેશો તો લો થઈ જાય, હવે બીપીની ગોળી બંધ છે. શું વાત છે, સરસ. એટલે એના માટે આ રેનોટેજ માટે મારે બીપી માટે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ. વાવ. બીજું જે મારે વાઈફને તકલીફ હતી, નસના સૂજનની હતી. ક્યાં નસને સૂજન ક્યાં હતું? એટલે સ્નાયુ સૂજન હતા. બરોબર. તે સ્નાયુ સૂજન માટે મેં એમઆરઆઈ કરી, પણ એમાં કંઈ ફરક નહીં પડ્યો. બરોબર. પછી આ રેનોટેજ આજે 1 મહિનાથી ચાલુ છે, તો એમાંથી કમ્પ્લીટ બીમારી જે નસની હતી એ મટી ગઈ. ઓકે, એટલે કમરની નસમાં, કમરની નસની બધી નસની, સ્નાયુ નસની બધી સ્નાયુમાં એટલે પ્રોબ્લેમ. એમઆરઆઈ કરી એમાં આવ્યું હતું, બરોબર. એમાં રિઝલ્ટ નહીં આવ્યું. દવા લીધી પણ એમાં પાછું દવા લે એટલે સારું પાછું થઈ જાય. બરોબર. જે હમણાં આજે રેનોટેજ ચાલુ કરી હતી એ મટી ગઈ. અને દવાઓ તમારી અત્યારે ચાલુ છે કે બંધ છે? દવા બધી દવાઓ બંધ કરી દીધી? દવા બધી. શું વાત છે મગાભાઈ, તમે આ રિઝલ્ટથી એના જે રેનેટસ નોવા છે એનાથી સંતોષ છે તમને? સંતોષ એટલે પૂરો સંતોષ. થેન્ક યુ સો એટલે મચ. એમાં કેમ કે જે રેનોવેટ લીધાથી મને ઘણો ફરક નહીં. એમઆરઆઈ કરે 5-5 હજારની એમઆરઆઈ થી તોય એનાથી મટ્યું નતું. રાઈટ. પછી એમાં દવા ચાલુ કરી 2-3 મહિના તોય એનાથી ફરક કોઈ નહીં પડ્યો. પછી હમણાંથી એને જે દવા લીધી એના કરતી એકદમ પરફેક્ટ થઈ ગઈ. વાવ. કોઈ ગોળી ચાલુ નહીં. ગ્રેટ ગ્રેટ. થેન્ક યુ સો મચ મેઘરાજભાઈ. અને આવા રિઝલ્ટ છે તમે લોકોને આ લોકો સુધી પહોંચાડજો. હું તો કોશિશ કરું એમને આપવાનું કે બધા જે લો કોઈને એવી તકલીફ હોય ને તો મટી જશે ખાતરીપૂર્વક. શું વાત છે. થેન્ક યુ સો મચ મેઘરાજભાઈ, ધન્યવાદ. રોકિંગ રેનેટસ.